તો જો ઉપરકોટ ફોર્ટમાં આવી ગયા છે, 6 ટિકિટ લીધી છે, 6 જણાના 600 રૂપિયા થાય. પણ એમણે કીધું કે રિટર્નમાં તમે જ્યારે આ બેલ્ટ પાછો આપશો ને ત્યારે તમને 100 રિટર્ન આપશે. એટલે જો અત્યારે આપણી 700 રૂપિયાની ટિકિટ થઈ છે. અને જો ઉપરકોટ ફોર્ટમાં આપણે આવી ગયા છીએ. તો જો અહીંયા બધા ફોટો પડાવવા માટે ઊભા રહી ગયા છે, પણ અવર જવર છે થોડીક, એટલે બંધ થાય એટલે અહીંયા જો ફોટા પડાવી લેજો. મસ્ત લોકેશન છે. અને વ્યૂ એ જો એના કપડા છે ને ચેન્જ કરી નાખ્યા છે, પણ વ્યૂ અહીંયા એટલી લાઇટ નથી આવતી. નહીં વ્યૂ છે ને સૂર્યપ્રકાશ આવે ને ફોટા પડાવે ને તો મસ્ત લાગે છે, પણ અહીંયા સૂર્યપ્રકાશ નથી આવતો. હવે ટ્વિંકલના ફોટા ફટાફટ પાડી લે, કોઈ છે નહીં ત્યાં. તો બપોરે ખરાખરીના ટાઈમે અમે અહીંયા આવ્યા છે ને કે છે કે 1.5 થી 2 કલાક આખો ફોર્ટ જોતા થાશે. તો જો આ એમ કે છે કે બહુ એટલે બહુ જૂના ગેટ હશે આ. તો અહીંયા જો તોપુ છે. આરતીબેન કે છે કે તોપુ આરે બધા ફોટા પડાવી લ્યો, પણ આ છોકરીઓ ના પાડે, કોઈ નહીં ફોટા નથી પડાવવા. અને અહીંયા બેસવાની સારી જગ્યા છે, તો બેસીએ થોડીક વાર આરામ કરીએ. તો જો અહીંયા ઉપરકોટ ફોર્ટમાં છે ને આપણે ફૂડ ઝોનમાં આવી ગયા છીએ. અને જો પેલા પાણીપુરી લીધી છે, પાવભાજી અને છાશ બધા લઈને અહીંયા આવે છે. જો તો આપણે કાંદા વગરની પાણીપુરી કરાવી. પાણીપુરી તો ખવાઈ ગઈ છે, પાવભાજીની વાટ જોતા જોતા જો પોણી તો છાશે પીવાઈ ગઈ છે. અને આ દીવું કે છે કે છાસમાં વસૂલ થઈ ગયા ને, 20 રૂપિયામાં છલછલા ગ્લાસ ભરીને આપે છે. બોલો. અને છાસે હારી છે, મસાલા વાળી નથી, પણ આમ મસ્ત છે. પીવું તને ભાવી? જો કે વીવું અમૂલની પીવે છે ને એટલે ભાવે, અને હું થોડીક ખાટી પીવું ને એટલે મને થોડીક મોળી લાગે. અને રિંકુબેન અને આરતીબેન તો છે ને એ કોઈ દી છાસ જ નથી પીતા. એ લોકો ચાખી નહીં હોય ને છાસ, એને ટેસ્ટ જ નથી ખબર. છાસ વગર કઈ રીતે જીવી શકો તમે? રિંકુબેન તો હજી ઘી ખાય છે, હું તો ઘી નથી. આ ઘી નો ખાય. દૂધ ખાશો? દૂધ નહીં. ઘી નહીં, દૂધ નહીં, માખણ નહીં, કઈ વસ્તુ નો દૂધ નહીં ખાય. અને રિંકુબેને દૂધ મોડી પીવા માંડી. પેલા તો ઈ છાસ ને દૂધ પીતી જ નહીં. હે ને કઈ રીતે આ લોકો છાસ વગર જીવે? મને એમ થાય. મને તો છાસ ન મળે ને, લાઈક શરદી ઉધરસ થઈ હોય 2 દિવસ નો પીવાનું હોય ને તોય ઓલું થાય. વિવું તને છાસ ભાવે કોલ્ડ ડ્રિંક્સ વધારે ભાવે? ટિંકલ તને? છાસ. તને દીવું? મને તો છાસ બહુ એટલે બહુ જ ભાવે. તબેલામાં દેવાની. હા તબેલા હોય ને એની અત્યારથી, હજી તો બહુ નાની છે પણ અત્યારથી જો કહી દઈશી કે વીવું અને દીવારે લગ્ન કરવા હોય ને તો તબેલો ખોલી નાખજો એટલે તમારે લગ્ન થઈ જાય, કારણ કે એ બે છાસની ભૂખ્યું છે. તો જો આ છે ને બેટરી મારે કામ આવે ને એના માટે મેં છે ને આવું કવર છે ને અલગથી લીધું હતું. એટલે જો આપણે યુઝ આવી ગઈ, કારણ કે મને ખબર જ હતી કે બેટરી પતી જાય. હજી તો 1 વાગ્યો છે ને તે આપણી બેટરી પતી ગઈ છે. જો આનાથી આપણે કામ ચલાવવાનું છે આખો દિવસ. તો બે બેનું જોઈ કે માસીઓ ને મમ્મીઓ બેહો, અમે પાઉંભાજી લઈને આવી છે. તો જો આપણી પાઉંભાજી આવી ગઈ છે. તો જો અહીંયાથી પાઉંભાજી ખાઈ લીધી છે, અને પછી થોડું ઘણું ખાઈ લઈને એટલે આળસ ચડે, એટલે ફૂલ પેટ તો નથી ખાધું. અને હવે જો આપણે ઉપરકોટ ફોર્ટમાં આગળ જઈએ છીએ. અને અહીંયા જો એટલો મસ્ત ઠંડો પવન આવે છે ને તો એમ થાય છે કે અહીંયા જ બેઠા રહી, પણ અહીંયા બેઠા રહેવું તો બીજું કઈ નહીં જોવાય, એટલે આપણે જઈએ છીએ. જો બેનું બધી આગળ છે અને આપણે પાછળ છીએ. Hey, hello. Are you a beach person or a mountain person? I am always a beach person. Okay. Excuse me. Are you a beach person or a mountain person? Beach person. You both are lazy. Are you a beach person or a mountain person? Beach person. All of them are beach persons. Okay, Mama, are you a beach person or a mountain person? A mountain. Oh, same to you. Are you a beach person or a mountain person? Mountain person. Oh, same to you. તો અમે છે ને ઊંધા સીધા રસ્તે ચડી ગયા હતા, એટલે પાછા જે જગ્યાએ જોઈને આવ્યા છે ને એની એ જગ્યાએ પાછા જઈએ છીએ. કેટલું બધું હાલ્યા અને હજી હાલવાનું તો ખૂટતું જ નથી. તો અહીંયા જો વીવું અને દીયું બંને જો દિવ્ય અનુભૂતિ કરે છે. અહીંયા દ્વારકા નગરી બતાવે છે એવું કહે છે. તો જો આ બે અહીંયા બેસી ગયા છે. તો વિવુ એ દિયુ એ મેં અને છેલ્લે જો ટિંકલ હોતન દિવ્ય અનુભૂતિ કરવા માટે બેસી ગઈ છે. દ્વારકાના નાથના દર્શનામાં થાય છે, મસ્ત બધું દેખાય છે ને દિયુ? મજા આવી ગઈ હે ને વિવુ? તને? તમારી બેન નથી જોવું? આ બેન નથી જોવું, કારણ કે એની છોકરીઓ જોવે એટલે કે અમે નથી જોતા. હા, એટલે જો એ બેન નથી જોવું, અમે ચારેય જોયું. અને જો અહીંયા જ્યાં પણ ચાર્જિંગ ની પિન મળે ને ત્યાં હું મારો ફોન ચાર્જિંગ કરવા માટે મૂકી દઉં છું, એટલે આખો દિવસ આપણો ફોન ચાલે. Wow, so beautiful. તો જો હવે અહીંયાથી એક્ઝિટ છે અને હવે આપણે અહીંયાથી નીકળીએ છીએ બહાર. બધાય બહુ થાકી ગયા છે, કારણ કે બહુ બધું હાલવાનું હતું. તો હવે બધું જોવાઈ ગયું છે, એટલે હવે જો આપણે એક્ઝિટ થાય છે. ગોળીવાળી લીંબુ સોડા પીએ છીએ. બધાને સ્વાદ સેમ જ હોય, પણ તોય અમને એવું લાગે કે જે આ ગોળીવાળી સોડા આવે ને એનો સ્વાદ બહુ મસ્ત આવે. તો જો વ્યૂ આવી ગઈ છે, બાકી બધા એની બને છે. ત્યારે આપણે મોહબ્બતનો મકબરો જોવા માટે આવ્યા છીએ. તો જો અહીંયા છે ને 20 રૂપિયા ટિકિટ છે જોવાની.
આમ એટલું કઈ જોવાનું નથી, પણ કે બાર અહીંયા એન્ટ્રી ન થવા દે, જો અહીંયાથી જ રોકી લે એટલે ટિકિટ લઈને પછી જ તમે અહીંયા અંદર આવી શકો. આમ તો અંદર કઈ જોવાનું નથી, પણ તોય અમે ટિકિટ લઈ લીધી છે. તો બધા છે ને થાકી ગયા છે, જો બધા અહીંયા બેસી ગયા છે, પોરો ખાઈ છે. હવે અહીંયાથી ડેમ જોવા માટે જવાનું છે અને બસ બીજું તો હવે કાંઈ એટલું જોવાનું બાકી રહેતું નથી, કારણ કે ઝૂ ને એવું કાંઈ તો નથી જોવું આપણે. ત્યારે ડેમે અમે આવ્યા છીએ અને હું ને નીરવ આવ્યા હતા ને ત્યારે આ ડેમે આવ્યા હતા ને તો અમે કંઈક ખાડા ખચડા વાળા રોડેથી ચડ્યા હતા અને નીચે પાણી બધું બહુ મસ્ત દ્રશ્ય હતું, કારણ કે અમે ચોમાસામાં આવ્યા હતા. અત્યારે એવું કઈ લાગતું તો નથી, હવે ઉપર જઈને પછી ખબર પડે કે કેવું છે. એના પેલા જેવું જ છે કે બદલી ગયું બધું. ડેમ જોવા માટે આપણે આવી ગયા છીએ. અમે ચોમાસામાં આવ્યા હતા એટલે થોડુંક અલગ લાગતું હતું ને અત્યારે જો મસ્ત વાતાવરણ છે અને અત્યારે થોડોક તડકો ઓછો થયો છે ને એટલે મજા આવે છે. બાકી તો બહુ તડકો, આજ આખો દિવસ બધી જગ્યાએ આપણે તડકો નડ્યો. તો અહીંયા જો અમે આવી તો ગયા છીએ, પણ આખો દિવસ હાલી હાલીને બધા છે ને થાકી ગયા છે, એટલે જો બેસવાની જગ્યા ગોતે છે. અને મેગી કે અહીંયા પહાડ ઉપર મેગી બહુ મજા આવે ખાવાની. પહાડ તો નથી આપણે તોય બધાને મેગી ખાવી છે અને મને એટલી મેગી નથી ભાવતી એટલે બધા મેગી ખાય છે. ને આપણે જો અહીંયા ઠંડો પવન આવે છે ને પાણીના લીધે તો થોડીક વાર અહીંયા ઊભા છીએ, ફૂલ થાકી ગયા છે. અહીંયા જો દુપટ્ટો પાથરીને બધા બેસી ગયા છીએ અને અહીંયા જો બધું આંબલી ને એવી બધી વસ્તુ છે ને ઝીણી ઝીણી, તો એવું બધું જો બધા લે છે અને ખાય છે. તો જો 10 રૂપિયાની આપણે આ લીધી છે, 10 રૂપિયાની આ આંબલી લીધી છે અને 10 રૂપિયાની આ આંબલી લીધી છે. તો જોવો ડેમ જોવાઈ ગયો છે ને અહીંયા થોડીક વાર બેઠા ને બધાને મેગી ખાવી છે, પણ એ કે થોડીક વાર પછી ખાવી છે. એટલે હવે જો પાછા નીચે ઉતરીએ છીએ અને બધા મેગી ખાઈ લે. મારે દીવને મકાઈ ખાવી છે એટલે મેગી ખાવી હોય મેગી ખાશે, મકાઈ ખાવી હોય મકાઈ ખાશે. અને હવે જો આપણે નીચે જઈએ છીએ, બધું ફરાઈ ગયું છે, ઓલમોસ્ટ બધું ફરાઈ ગયું છે. હવે અહીંયા એક નાઇટમાં એક બજાર ભરાઈ છે ને એ જોવાની બાકી છે, પણ એ વિચાર્યું કે હજી એમાં તો બહુ વાર છે, તો પેલા હોટલમાં વયા જઈ થોડીક વાર આરામ કરીને પછી નાઇટ બજારમાં જાવું. તો બધા જો બીતા બીતા ઉતરે છે, કારણ કે જો અહીંયા આપણે બધા મંકી અહીંયા બધા છે ને એટલે જો બધા બીવે છે, કારણ કે રિક્ષાવાળા અંકલ કહેતા હતા કે આ છે ને બધી વસ્તુ ખેંચી હોત ને તમારા હાથમાંથી, એટલે કે પર્સ ને બધું હાચવીને રાખજો. હું અને ટ્વિંકલ બે રહી ગયા છીએ. ટ્વિંકલ આપણે કઈ રીતે જાવું? અહીંયાથી જવાનું ટ્વિંકલ કે છે. આની પહેલા અમે આવ્યા ને ત્યારે કદાચ આવું જ થયું હતું અને આ રોડેથી જ આવ્યા હતા, પણ મને ત્યારે યાદ નહોતું, કારણ કે ગાડીનું પાર્કિંગ કંઈક આ સાઈડ કર્યું હશે એટલે અહીંયાથી અમે આ રીતે જ આવ્યા હતા. પણ આ વખતે મને અલગ લાગ્યો. હવે પછી ચડ્યા ઉપર એટલે ખબર પડી ગઈ આ જ રસ્તે અમે આવેલા હતા. અને અહીંયા અમે મારા ઇન્સ્ટાગ્રામમાં મૂકેલું છે હોતન સ્ટોરીમાં, અહીંયા બધી મેં સ્ટોરી હોતન શૂટ કરી હતી. તો જો અમે ત્યાં સીડીએથી નથી ઉતર્યા, હું અહીંયાથી ઉતરી ગઈ અને ટ્વિંકલને અહીંયાથી બીક લાગતી હતી એટલે ટ્વિંકલ જો ન્યા ગઈ છે ત્યાંથી સીડીએથી ઉતરે છે. અને આપણે જો આ ઢાળવાળો રસ્તો તો છે બીક લાગે એવો જ છે, પણ મેં કીધું હું તો અહીંયાથી ઉતરી જાઉં છું. ને અહીંયા જો રિંકુબેનની બધા મેગી ખાવા મકાઈ ખાવા બેસી ગયા છે અને જો આપણે ઉતરી ગયા છીએ ઢાળમાં, પડી જવાય એવું છે. જો આવો ઢાળ હતો, આવા રસ્તામાં ઉતરી ગઈ છું અને અહીંયા આવે જો બધા મેગી ખાય છે. અહીંયા બીક લાગતી હતી એટલે હું અહીંયાથી નથી ઉતરી. મેગી તો દેખાવમાં મસ્ત લાગે છે, પણ મેગી આપણે નથી ખાવાના. વિવું તું મેગી ખાવાની છે મકાઈ? તું ટિકલ? મેગી. રિંકુબેન તું? મકાઈ. મકાઈ. તું? મકાઈ. તું? મકાઈ. તો આપણે 4 મકાઈ વાળા છે ને 2 જ મેગી વાળા છે. અને તો એ જો રિંકુબેન બેયમાં છે, બેયમાં પગ મૂકે છે. જોવામાં તો મસ્ત લાગે છે. ચાખી કોઈ કેવી લાગે છે? રિંકુબેને ચાખી પૂછી લે કેવી લાગે છે? હજી ચાખી લીધી? ચાખવાની એક વાર હોય કે 2 વાર હોય? એ તો બધું હાલે અહીંયા. કા રિંકુબેન? જો ગરમે ગરમ કેવી છે ટ્વિંકલ? બહુ મસ્ત. દેખાવમાં જ જો કે બહુ એટલે બહુ મસ્ત લાગે છે. જો દેખાવમાં જ એકદમ રસ્સાવાળી લાગે છે. મને રસ્સાવાળી થોડી ઘણી ભાવે, નીરવને છે ને એકદમ કોરી ભાવે, તો કે મેગી જ હું તો બહુ લાઈક રેર જ ખાઉં. તો જો પાછી અમે મકાઈ મગાઈ લીધી છે અને મકાઈ આપણી આવી ગઈ છે. મેં હું તને અહીંયાની મેગી ચાખી, મેગી બહુ મસ્ત છે અને મકાઈ બહુ મસ્ત છે. અને વિવું કે છે કે મારી બેન ઘરે ના પાડે કે મેગી ન ખવાય ને અહીંયા પોતે જ ખાય છે. અને અમારે બધાને કોલ્ડ ડ્રિંક્સ પીવી હતી ને ના પાડી દીધી કે હવે કોઈને ઠંડી વસ્તુ કઈ મગાવવાની નથી કે બધાને ઉધરસ થઈ જાય. તો મેગી અને મકાઈ એટલી ભાવી છે તો પાછી એક મેગીનો ઓર્ડર કર્યો છે, એક મકાઈનો ઓર્ડર કર્યો છે અને ચણા દાળ મસાલા એવું જ કર્યું છે ને આરતીબેન? ચણા અને સિંગ બે મિક્સ. ઓકે, ચણા અને સિંગ બે મિક્સ, કાંદા વગરની, કારણ કે હું કાંદા મને કાચા કાંદા નથી ભાવતા એટલે કાંદા વગરનો ઓર્ડર આપી દીધો છે. હમણાં બની જાય એટલે આજ આખો દિવસ અમે ખાવાનું કામ કર્યું છે અને હજી ખાઈ જ છીએ. હે ને આરતીબેન? બીજું કઈ કામ નથી કરી. હા, જે દુકાન જોઈ જાય ને એમાં અમે વયા જઈએ અને બસ પેટ ભરીને ખાઈ લઈએ. તો અમારી છે ને ચણા દાળ ગરમ આવી ગઈ છે અને જો દેખાવમાં બહુ મસ્ત છે, બધી વસ્તુ બહુ મસ્ત બનાવે છે. જો આ ભાઈ છે ને અહીંયા તમે આવો ને ડેમે ત્યારે જો આ ભાઈ ને ખાવાનું ભૂલતા નહીં, મસ્ત બનાવ્યું છે બધું. તો જો બધું ખાઈ લીધું ને છેલ્લે હવે 70 ફેણી ઉપર આવ્યા છે. વિવું હવે બીજું કઈ ખાવું છે?
હવે 70 ફેણી માંડ ખૂટે છે. હાલો હવે ઊભા થાવ. હવે હોટલ પર જઈને બધાય સુઈ ગયા તો કોઈ જમવા ઉઠવાનું નથી એટલું બધાય ઉઠી જાય 1 કલાક માંડ હું બધાય ઉઠશે અને પાછા જમવા માટે ઊભા થઈ જાય. આ તો શોપિંગ મોટી બેનું છે ને હારે એટલે શોપિંગ કરવાની છે ને ટ્વિંકલ. ઈ કે આ નાની બેનું લઈ દે કાઈ વાંધો નહીં તમે જે લેવું એ લઈ દેજો. નાઈટ બજાર અહીંયા જુનાગઢમાં પણ નાઈટ બજાર થાય છે એટલે આપણે જોવા આવશું અને કઈક ટેસ્ટ કરશું કઈક લેશું. ઓકે અને લઈ દેવું નહીં કે લેશું કાક. અમાર છોકરીઓ છે ને લઈ દે કે તમને લઈ દે બધાય લઈ દો. અમે તમારી છોકરીઓ જ છીએ ત્યાં. હા માસી હવે કમાઈ છે ને તો માસી લઈ દે યુટ્યુબર કહેવાય. મેં કીધું આ વીવું ને દીવ્યું ને પણ બેમાંથી એક કોઈ ન લીધું. ચણિયો મેં કીધું તું લઈ દેતી હતી કેતી તું કે નહીં દીવ્યું. રાતે આ પાડજે ને. હા વાંધો નહીં તમ તાર. મોટી માર્કેટમાં કાઈક તો ગમશે. ના નહીં પણ આપણે હશે ને જ્વેલર્સ ની દુકાન નહીં હોય વપાઈ જશે જ્વેલર્સ માં હવે આ બેન ને હમણાં લઈ દીધું એટલે હમણાં નામ નથી લેવાનું. ઈ બેન લગ્ન થાય ને ત્યારે ઈ લોકો ને તમ તાર લઈ દેવું. શું કેવું રિંકુ બેન? હા હવે તમારો વારો. હા તમારો વારો પૂરો. રિંકુ બેન ને તો બધાય દીધું. જો ભોલાભાઈ થી નાનો મને ટ્વિંકલ ને બધાય ને. જો આ ટ્વિંકલે જે પહેર્યું છે ને ઈ જ મેં અને મારી બંને એને ગિફ્ટ આપ્યું. જો એના મેરેજ માં ગોલ્ડ નું છે. તો જો આ ચૂરણ મને બહુ એટલે બહુ ભાવે. તો અહીંયા મળી ગયું તો અહીંયા 10 રૂપિયા 6 છે. આપણે અહીંયા 1 રૂપિયા 4 ગોળા મળે ને અહીંયા 10 રૂપિયા 6 છે. કાઢ્યું તો એ આપણે લઈ લીધું છે. હા એ ભાઈ કે છે રૂપિયા જમાના કે એ વાત સાચી છે પણ આ પેલા રૂપિયા 4 મળતા હમણાં તો આપણી ક્યાં મળતા નથી એટલે ખબર નહીં. એટલે જો જગ્યા ચેન્જ થઈ ગઈ છે. અમે સવારથી જ આ રિક્ષા બાંધી લીધી છે. અમે 3 આગળ બેસતા વખતે છોકરીઓ 3 આગળ બેઠી છે અને અમે 3 અહીંયા પાછળ બેઠા છીએ. એ બધા કે અહીંયા વાગે છે ભીડ થાય છે એટલે અમે અહીંયા બેઠા છીએ. તો જો આ હોટલ વાળાએ આપણને છે ને કોમ્પ્લિમેન્ટરી ચોકલેટ આપી છે. એટલે જો સામે રૂમ છે એટલે રૂમની અમે વાટ જોઈએ છીએ ખુલે એટલે બધાય ખોલીને ખાઈ લે. કારણ કે બધા હાવ ભૂખ્યા છે. કોઈ કઈ ખાધું જ નથી બિચારા. આવે હાવ પેટ ખાલી હશે ને. 7:30 નું શરૂ કર્યું છે ખાવાનું તો અત્યારે જો 5:30 થઈ ગયા છે ને હજી આ ચોકલેટ બાકી રહી છે. સાંજનું જમવાનું પછી બાકી છે પણ હમણાં ચોકલેટ ખુલશે ને તોય બધા ખાઈ લે. જુનાગઢમાં રહે ને ત્યાં સુધી ખા કરજે. જો કે મેઇન રીઝન ઈ જ છે કે અમે 2 રૂમ રાખ્યા છે કારણ કે ખાઈને પછી જવાય જોઈએ તો ભીડ ન થાય ને એટલે 2 રૂમ અમે રાખ્યા છે. બાકી એકમાં બધા કેમ કે અમે એક જ રૂમમાં રહી છીએ. આ રૂમમાં તો ખાલી રાતે હુવા જાય. બાકી બધા જો આ મોટો રૂમ છે ને તો અહીંયા જ બધા એક હારે રહી છીએ. તો આ છે ને કુનાફા ચોકલેટ છે. ટેસ્ટમાં મસ્ત છે. તમને બેન ભાવી કે નો ભાવી? નો ભાવી કેમ? આના ટેસ્ટી નથી. તને ભાવી? મને ભાવી. મસ્ત ક્રિસ્પી છે. જો કે કુનાફા છે ને કોઈકને જ ભાવે. અમે અહીંયા કુનાફા બહુ નીકળતું તો ખાધું ને તો એટલું કઈ મને નતું ભાવ્યું પણ ચોકલેટ સારી છે. જુનાગઢ ફરવા આવો ને તો તમારે છે ને રિક્ષા નહીં બાંધવાની. તમે કટકે રિક્ષા કરો તો તમને સસ્તું પડે. તમે બાંધો ને તો એ લોકો ઉતાવળે એટલી કરાવે ને પછી ફટોફટ પેલા તો છે ને જયારે કરાવીને ત્યારે તો હરખી રીતે મસ્ત રહે અને પછી છે ને એ લોકો એમ કે હવે આમાં મોડું થાય છે તમે આટલી બધી વાર લગાડીની કે 3 કલાકમાં તમારે આખું જુનાગઢ ફરી લેવાનું હોય ને એવું બધું કરે. અને આમે તમે છે ને કટકે કરાવો તો એ તમને સસ્તુંય પડે. મને મોંઘુંય પડ્યું. અને જો તો અહીંયા મૂકી ગયા નાઇટ બજાર. અમારે વાત થઈ હતી કે નાઇટ બજાર છે ને ત્યાં અમને ફેરવશે પણ એ કે તો તમે ઉતરી જાઓ હું તમારા 100 રૂપિયા ઓછા લઈશ ને પછી તમે કે પાછા અહીંયા હાથે વહી આવજો. તો અમે કીધું કે હવે ભાઈ અત્યારે જઈએ એના કરતા નાઇટમાં જ આપણે નાઇટ બજાર જોઈને તો એમને ખબર નહીં શેની ઉતાવળ હતી અને અમે તોય 100 રૂપિયા તો કઈ ઓછા ન લીધા અને અમને અહીંયા ડાયરેક્ટ જો હોટલે ઉતારી દીધા છે. પણ કાંઈ વાંધો નહીં આપણે બાંધી હતી એટલે પછી તો કાંઈ ન કરી શકી. એટલે જો તમે અહીંયા છે ને ઓટો નહીં બાંધતા લાઈક ટુકડે જાઓ જો એ તમને સસ્તું પડશે. તો હામેનો રૂમ આખો ખાલી છે પણ ત્યાં કોઈ નથી હોતું. જો અહીંયા હું હુઈ ગઈ છું. આ એક બેડમાં 3 હુઈ ગયા છે ને ઓલા પણ સોફામાં જો વ્યૂ હુઈ ગઈ છે. કાઈટી કોણે તાર મમ્મી ટ્વિંકલ માસી બિચારીને સોફે મૂકી છે. હા મેં અમારે એક જ રૂમ રિંકુબેન કહેતી હતી સાચી વાત છે કે એક જ રૂમ કરાવવાની જરૂર હતી પણ અમે કીધું કે કાંઈ વાંધો નહીં બીજો રૂમ કરાવી. બધા રહેશે એક રૂમમાં જ રાતે ખાલી હુવા જાય ઓલા રૂમમાં. તો હજી બાકી રહી ગયું એને મારતી બેન જો એને માથું ચડ્યું છે એટલે એની ચા લેવા ગઈ હતી તો ચા તો નથી લેવી. લસ્સી લઈ આવી ને વેફર લઈ આવી. ચા હોતા આવે તો ચા હમણાં આવે છે ને જો લસ્સી લાવી છે ને વેફર લાવી. તો બધા મસ્ત હુઈ ગયા હતા. હજી જો વ્યૂ ને દીવ ને ઉઠવાની અમે ક્યારની વાટ જોતા હતા એ બંને ઉઠાડી દીધા છે. તો હવે બધા નક્કી કરે છે કે અહીંયા જે કલવા ચોક છે ને ત્યાં જવું છે અત્યારે. અને હું કહું છું કે ક્યાંય નથી જવું અહીંયા જ આપણે સામે ખાઈ લઈ રેસ્ટોરન્ટમાં અને હુઈ જાય. પણ બધા કે આપણે અહીંયા છે સ્ટ્રીટ બજાર ને એવું તો ત્યાં જઈ તો બસ ત્યાં જવાનું નક્કી કર્યું છે. જો મસ્ત મજાની મને તો ઊંઘ આવી ગઈ હતી એટલે બહુ મજા આવી ગઈ. હવે જો ઉઠી ગયા એટલે થોડાક ફ્રેશ થઈ ગયા છે. તો જો આ બંને આપણા વ્લોગ જોવે છે ને એટલે જો આપણને મળવા આવ્યા છે. શું નામ છે તારું? વૈષ્ણવી. વૈષ્ણવી. અને તારું?
તમે બંને સિસ્ટર છો? જો બંને મસ્ત મેચિંગ કપડા પહેર્યા છે. પીસ, લવ અને છેલ્લે હું લખ્યું છે કોફી. વાહ, તમને બેન કોફી બહુ ભાવે છે કે એમને ટી શર્ટ લઈ દીધું એટલે પહેરો છો? ભાવે છે. તને? તું કેટલામાં ભણશો? હે? કેટલામાં સ્ટડી કરશો તું? બિચારી ગભરાઈ ગઈ છો. બાય બાય. ભાગી ગઈ છો. તો વ્યૂ ને દીવું કહું છું અહીંયા ઉભા રહી જાવ, તમારો ફોટો પાડે દઉં તો એ બે ના પાડે છે. રહી જાવ વ્યૂ ઊભી, બહુ મસ્ત ફોટો આવે છે. ઓલરેડી એક પરી છું, મારે પંખની જરૂર નથી. ઓહ, જો અત્યારે મમ્મી કરે છે લસણનું કટિંગ. શું કરવાનું મમ્મી આટલા બધા લસણનું? આનું અથાણું બનાવવાનું છે, લીલા લસણ. ઓકે, અથાણું એટલે ઓલી આપણે ચટણી બનાવી છીએ જ ને? હા, એ ત્યાર બોળો લાવી અને પછી તેલ નાખીને બનાવવાનું, બહુ સરસ લાગે. મજા આવે કા? હા, આ લીલું લસણ લીંબાને ખવાય હા. અને હૃદયની તકલીફ વાળાને વધારે સારું. ગુણકારી. જો લીલા લસણની ચટણી બનાવે. ચટણી કયો કે અથાણું કયો કા? હા, અથાણું કઈ કે ચટણી કઈ. અને સરસ લાગે છે, ભાખરી આયરે ને આયરે બહુ મજા આવે. હોટલ હાર્મનીમાં અત્યારે રોકાણા છીએ અને અત્યારે અમે જઈએ છીએ. ક્યાં જઈએ છીએ રિંકુબેન? નરસિંહ તળાવ જઈએ છીએ. હવે કલવા જવાનું અમે કેન્સલ રાખ્યું છે. કાલવા કે કલવા શું કહેવાય નથી ખબર. હા હા જે માર્કેટ ભરાય છે ને હા, ત્યાં હા. બંધ રાખ્યું. આ અમારા જે મેનેજર છે ને એને કીધું કે નરસિંહ તળાવ 2 દિવસથી હજી ઓપન કર્યું છે એટલે ત્યાં બહુ સારું છે. તો ત્યાં અત્યારે અમે જો બધા જઈશ. ચલો ચલો, બધા નાઇટ ડ્રેસ પહેરી લીધા છે, બધા મોઢા લંઘાયેલા છે. હાલો. તો મારો છે ને આ નખ છે ને અડધો તૂટી ગયો તો, થોડોક જીવતો નખ હતો ને તૂટી ગયો તો. તો જો અહીંયા આપણે આવ્યા હતા તો ભાઈએ કીધું તમારે કઈ છે નેલ કટર લેવાની જરૂર નથી. તો એમના નેલ કટરથી આપણે જો આ નખ કાપી નાખ્યો છે. એ કે નહીં લ્યો ને તો હાલશે, તો આપણે લીધું નથી પણ આપણો નખ કાપી નાખ્યો. જુનાગઢમાં છે ને આ નરસિંહ તળાવ નવો બન્યો છે એટલે આપણે જો અહીંયા આવ્યા છીએ. અમે રોડની આ સાઈડ છે, આપણે ઓલી સાઈડ જવાનું. તો જો આ બધા અમદાવાદમાં ફરેલા છે ને એટલે એવું કહે છે કે કાંકરિયામાં હોય ને એવું જ લાગે છે. જો બધા પાળીએ બેસી ગયા છીએ. તો જો આપણે અહીંયા થોડીક વાર બેઠા અને હવે પાછા આપણે જઈએ છીએ હોટેલ ઉપર. રસ્તામાં કંઈક ખાવું હશે તો ખાવું, બાકી હોટેલ ઉપર જઈને ખાવું. અને આ મને તો રિવરફ્રન્ટ જેવું જ લાગ્યું અને મજા આવે એવું છે. હજી નવું જ બન્યું છે એવું બધા કહે છે અહીંયાના લોકો. અને જો બહુ મજા આવી ગઈ અહીંયા બેસવાની. જો આજે ઘરમાં બન્યો છે ઓળો. જ્યારથી મેં ઓળો ખાવાની શરૂઆત કરી છે ને ત્યારથી જો ભાઈ ઓળાની બાકાજી કી બોલાવી દઈએ છે. કાઉમી? હા, ઓળો ને બાજરાના રોટલા. બાજરાના રોટલા દેશી. હા. અને અત્યારે શાળામાં આજ મજા આવે ઠંડ વાતાવરણમાં. શિયાળામાં વધારે મજા આવે, ઉનાળામાં પછી થોડુંક ઓછો ભાવે ને. હવે 15 દિવસ ખાવું ખાઈ શકશું પછી પૂરું. જો કે અત્યારે ગરમી ચાલુ થઈ ગઈ છે. હા, પણ તોય ઠંડુ વાતાવરણ થાય એટલે મજા આવે અત્યારે. જો કે અમારે પ્લાન આનો હતો નહીં આજે. પ્લાન અમારે 99% ઢોસાનો હતો, પણ પછી કેન્સલ રાખ્યો કા. અમારે છે ને પ્લાન ફેરા બહુ કર 5 મિનિટ 5 મિનિટ. હા, ટૂંકમાં થોડું ઘણું બીજું એક્સ્ટ્રા કામ છે એટલે કીધું કે ઢોસા પછી કરશું બીજું હું કા. કાંઈ વાંધો ને કાલ પછી હા રોજ દિવસ તો ઉગ્યા જ છે. તો જો મારા હોટલની સામે છે ને જે રેસ્ટોરન્ટ છે ને ત્યાં અમે આવ્યા છીએ જમવા. અને આ જ જગ્યાએ હું અને નીરવ જુનાગઢ આવ્યા ને ત્યારે આ જ જગ્યાએ બેઠા હતા હોટલ ને આ જ રેસ્ટોરન્ટમાં આવ્યા હતા. અને હું આવીને ત્યારને હું કહેતી અહીંયા જમવું છે, અહીંયા જમવું છે, કારણ કે અહીંયાનું ફૂડ અમે એકવાર ટ્રાય કર્યું હતું ને બહુ મસ્ત હતું. એટલે તો સૌથી પહેલા જો આ કુરકુરે આવી ગયા. કુરકુરે જ ન કહેવાય ને, ફ્રાઈમ્સ કહેવાય ને વ્યૂ. તો જો એ આવી ગયા છે અને છાશ આવી ગઈ છે. મેં અને ટ્વિંકલે બંને છાશ મગાવી છે અને મંચુરિયમ જો આપણું આવી ગયું છે. તો વ્યૂ જો મોઢા ઉપરથી તમને ખુશખુશાલ લાગતી હશે કારણ કે એનો ફેવરિટ છે ને ઢોસો આવી ગયો છે. એને મોર્નિંગમાં ઢોસો ખાધો હતો, મોર્નિંગમાં પ્લેન ખાધો હતો ને, અને અત્યારે જો એને મસાલા ઢોસા મંગાવ્યા છે. વ્યૂ આટલો ખૂટી જશે કે નહીં ખૂટી જાય? થઈ જાય ને. ડીયુએ જો ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવી છે અને વ્યૂનું નામનું ખાલી ઢોસો છે. અમે બધાએ જો લઈ લીધો છે. એકદમ બહુ મસ્ત ટેસ્ટી છે ઢોસો. તો જો આપણે કાજુ બટર મસાલા શાક મગાવ્યું છે અને બટર નાન મગાવી છે અને છાશ તો જો ઓલરેડી પી ગયા છીએ. તો બધાયનું ટેસ્ટ કરીને છેલ્લે અમારું ખાઈ. તો જો બધાએ જમી લીધું છે ને એકદમ પેટ ફૂલ થઈ ગયું છે અને આજે આખા દિવસનો હિસાબ કિતાબ એ બધી બહેનો અહીંયા બેસી કરી નાખ્યો છે અને એકબીજાને પૈસા દેવાના થતા હતા ને એ દઈ નાખ્યો છે. અમારો હિસાબ ચોખ્ખો હોય. 10 રૂપિયાની કાંઈક વસ્તુ લઈને તો એ લખાઈ જાય અને બધાને ભાગે ભરતી છે અને વેચાઈ જાય. અને જો હવે બધા હજી તો આરતી બેન કે છે હવે આઈસ્ક્રીમ ખાવું જ નહીં. તો હવે કાંઈક શરમ કર, પેટમાં જગ્યા નથી. કોણ લઈને આવ્યા છે મહેંદી મૂકવાના? છોકરીઓ કે છે પણ કોઈ મહેંદી મૂકવા માટે રાજી નથી થતું. આપણે તો જો કે જે આ મહેંદી ગઈ જ નથી. જો હજી થોડીક રહી છે ટિંકલના લગ્નની, એટલે આપણે તો કાંઈ મહેંદી નહીં મૂક. અને મારે પગની મહેંદી તો જો હજી એવી ને એવી જ રહી છે કારણ કે મારે એટલું બધું પાણીમાં કામ કરવાનું ન આવે એટલે પગની મહેંદી કઈ નથી. તો વાયગા છે 11:15
અને બધાય અડધા તો હુઈ ગયા હતા ટિંકલ જેવાને ઉઠાડીને. અહીંયા અમે એક લસ્સીની દુકાન જોઈ હતી ને, તો ત્યાં આઈસ્ક્રીમ ખાવાની, લસ્સી ખાવા પેટમાં જગ્યા નથી ને તો એ નીકળાશ, કારણ કે દીવુને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા હતી. તો મેં કીધું હાલો બધા ત્યાં જ જઈએ. પહેલાં બ્લિંકિટ કરતા હતા, પણ પછી મેં કીધું કે બ્લિંકિટ નથી કરવું, હાલો બધા અહીંયા હાલી જ જઈએ. કાલ સવારમાં કાંઈ ઉઠવાની ઉતાવળ છે ને. મેં મેંગો લસ્સી મગાવી છે, ટિંકલે સાદી મગાવી છે, અને રિંકુબેન ને હજી ડિસાઈડ કરે છે. આને અમેરિકન ડ્રાયફ્રૂટ મગાવ્યું છે અને આને માવા મલાઈ કેન્ડી ખાવી છે. તો હાલો અહીંયા લસ્સીની સ્પેશિયલ દુકાન છે ને, આ બે જો અહીંયા આઈસ્ક્રીમ ખાઈ છે. લસ્સી પીવાની હોય દીવું અહીંયા. તો આ લોકોને લસ્સી, આ બધા દહીં ઓછું ખાવા વાળા છે. રિંકુબેન તારે એ બધા હજી જોવે જ છે. 2 કલાક મને લાગે આ બીજું આઈસ્ક્રીમ આવી જાય ને તો હજી તાર મમ્મી જોતી જશે. હા તો જો અહીંયા લસ્સીના ગ્લાસ કેટલા મસ્ત ગોઠવેલા છે, પણ આમાં આપણને લસ્સી નથી આપતા, સાદા ગ્લાસમાં જ આપે છે. પણ લસ્સી મેંગો વાળી જે હતી ને બહુ મસ્ત હતી. વિવો કેવી ભાવી લસ્સી તને? વિવો આઈસ્ક્રીમ ખાધી, થોડીક લસ્સી ખાધી. ઓહો કેટલા હોન આવે છે, બધો અવાજ ઈ જ આવે છે. અને બધાએ જો લસ્સી પીધી થોડીક બધાએ પરાણે માંડ ખૂટવાડી ને, પેટ ઓલરેડી ફૂલ હતું ને એટલે. હાલો હવે હુઈ જવું છે ને કે હજી કઈક ખાવું છે બાકી રહી ગયું હોય તો? હજી આ ગાંઠિયા ચિપ્સ ની કરશે આગળ જતા. તો ફાઇનલી છે ને હવે બધું ખવાઈ પીવાઈ ગયું છે ને આપણો જો હોટલ નો રૂમ આવી ગયો છે લીપમાં. અત્યારે બધા બેઠા છે અહીંયા જે દાદા બેહે ને, અમે 6 જણા છે, દાદા એક સાથ થાય તો એ કે 6 જણા એટલે કોઈ એક ને નીચે બેહવું પડે, એટલે દાદા ને આવતા જોઈએ અમે ફટોફટ છ લીપમાં ચડી ગઈ. તો મેં તો દાદા આવું કે તો કાંઈ નહીં. આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો છે. ગમ્યો તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય. તો જો આ રૂમમાં અહીંયા રિંકુબેન સૂતી છે, અહીંયા આરતીબેન સુવાની છે, અને એક્ઝેક્ટ સામે છે અમારો રૂમ. અહીં જો કે અત્યાર સુધી અહીંયા જ હતા બધાય, પણ અત્યારે ગયા છે. તો જો અહીંયા હું હુવાની છું, અહીંયા વિવું હુવે છે, અને અહીંયા જો દીવ અને ટિંકલ સૂઈ ગયા છે. તો હાલો હવે આપણે તે સૂઈ જઈએ.